दादरा नगर हवेली भाजपा प्रत्याशी कलाबेन डेलकर ने दाखिल किया अपना नामांकन पत्र। अपने हजारों समर्थकों के साथ अटल भवन से पहुंची कलेक्टर ऑफिस। नमस्कार, मैं आशीष झा और आप देख रहे हैं पब्लिक वॉइस एंड डे टू शेयर। आपको बता दो, जिस तरीके से भारतीय जनता पार्टी ने दादरा नगर हवेली में अपने प्रत्याशी के रूप में कलाबेन डेलकर को चुना था, इसी सिलसिले में आज भाजपा प्रत्याशी कलाबेन डेलकर और उनके पुत्र अभिनव डेलकर अपने हजारों समर्थकों के साथ अटल भवन से रैली निकालकर कलेक्टर ऑफिस पहुंचे और वहां पर प्रत्याशी कलाबेन डेलकर ने नामांकन पत्र दाखिल किया। देखिए अंत में इंटरव्यू के जरिए उन्होंने क्या कहा, देखिए यह खबर। और इससे आसपास की खबरों को जानने के लिए अगर अभी तक आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो लाल वाले बटन को दबाकर अभी सब्सक्राइब करें और हम तक कोई भी खबर और विज्ञापन को पहुंचाने के लिए स्क्रीन पर दिए गए नंबर संपर्क करें। धन्यवाद। અમે ઉમેદવારી કરી છે ભર્યું છે। આજે મારું નામાંકન મેં ભર્યું છે। પૂરી પાર્ટીના સહયોગ સપોર્ટ દિયો છે। જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વાસ રાખ્યો છે, જરૂર અમે ખરા ઉતરીશું। આજે અમારી ભવ્ય રેલી પણ હતી, લોકોનો સાથ સહકાર પણ હતો, આશીર્વાદ પણ હતા અને અમે આ સીટ ખૂબ જંગી બહુમતીથી જીતાડીને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આપીશું અને ત્રીજી વખત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને, વિકસિત ભારતનું સપનું જે છે એ સક્સેસ થાય, એ જ હું આજના દિવસે પ્રાર્થના કરીશ। ખૂબ ખૂબ આભાર। મેડમ, અત્યાર સુધીનો પ્રચાર કેવો રહ્યો અને આવનારા દિવસોમાં કેવો પ્રચાર રહેશે, કેટલું સમર્થન મળશે? અને અમારો પ્રચાર ચાલે છે, લોકોના વચ્ચે સંપર્કમાં અમે છીએ। લોકોની જે સમસ્યાઓ છે એમના માટે અમે ચર્ચા કરતા છે, લોકોનું જે રજૂઆત છે અમારી સામે મૂકતા છે। આગલા દિવસોમાં અમે એમને ધ્યાન રાખીને જે પણ સમસ્યાઓ છે એમને ધ્યાનમાં રાખીને આગળના દિવસોમાં અમે અમારું કામ કરીશું।